સો માય ડિયર ફ્રેન્ડ્સ, કાલે આપણે આખું ટ્રાન્સફોર્મરનું વર્કિંગ છે જોઈ ગયા. બરાબર, એના સૂત્ર જોઈ ગયા હતા, કયા કયા સૂત્ર આપણે એમાં ઉપયોગ લેતા હતા એ. બરાબર છે. હવે હવે આપણે જે જોશું પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનો એક દાખલો, એટલે કે કાલના ઇક્વેશન ઉપરથી એક દાખલો છે આપણે જોશું. બરાબર છે. સો માય ડિયર ફ્રેન્ડ્સ, દાખલા નંબર 1 કહે છે તમને કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના આટાની સંખ્યા 800 અને 200 છે. એટલે કે પ્રાઇમરીના આટા દઈ દીધા છે તમને. ડેટા લખી લ્યો, તમે પહેલા ડેટા લખી દો. એક તો પ્રાઇમરીના આટા તમને દઈ દીધા છે કેટલા, તો કે ભાઈ 800 દઈ દીધા છે. સેકન્ડરીના આટા તમને દઈ દીધા છે કે કેટલા, તમને 50 200 દઈ દીધા છે. બીજી વસ્તુ, જો તમને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ દીધેલી છે તો તમારે ફ્રીક્વન્સી તમને દઈ દીધી છે કેટલી, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી દઈ દીધી છે. સેકન્ડરીનો કરંટ તમને દઈ દીધો છે, કેટલો દઈ દીધો છે, સેકન્ડરીનો કરંટ તમને 30 એમ્પિયર દઈ દીધો છે. બરાબર છે. તો તમારે શોધવાનું શું છે, એક તો સેકન્ડરીનો વોલ્ટેજ શોધવાનો છે, બરાબર, પ્રાઇમરીનો કરંટ શોધવાનો છે, બરાબર છે, અને મેક્સિમમ ફ્લક્સ તમારે શોધવાનો છે. શું શોધવાનું છે? મેક્સિમમ ફ્લક્સ તમારે શોધવાનો છે. અને બીજી વસ્તુ, તમારે ઈએમએફ પર ટર્ન તમારે શોધવાનો છે. ઈએમએફ પર ટર્ન કેટલો છે એ તમારે શોધવાનું છે. એટલી વસ્તુ તમારે શોધવાની છે. બરાબર છે ડિયર ફ્રેન્ડ્સ, બધા વ્યક્તિઓને રેડી. હવે માય ડિયર ફ્રેન્ડ્સ, મારે પહેલા તો શું શોધવું પડે? બરાબર, મને દીધી છે કઈ વસ્તુ, પ્રાઇમરીના આટાની સંખ્યા દઈ દીધી છે, સેકન્ડરીના આટાની સંખ્યા દઈ દીધી છે, ફ્રીક્વન્સી દઈ દીધી છે, અને આઈએસ વોલ્ટેજ પણ મને દઈ દીધું છે. બરાબર છે. કરંટ પણ મને દઈ દીધો છે. બરાબર છે ડિયર ફ્રેન્ડ્સ. ઓકે ઓકે. અને બીજી વસ્તુ હજી એક અહીંયા દીધી છે, લખી લ્યો. પ્રાઇમરી આપણે વીપી ની વેલ્યુ કિંમત પણ દીધી છે 240 વોલ્ટ. કેટલી? પ્રાઇમરી વોલ્ટેજની કિંમત દઈ દીધી છે 240 વોલ્ટ. એટલે અહીંયા વીપી ની કિંમત દઈ દીધી છે કેટલી છે, 240 વોલ્ટ. બરાબર છે. એટલી વસ્તુ દીધી છે. શોધવાનું શું છે તમારે? શોધવાનું છે, લખી લ્યો અહીંયા. આટાની સંખ્યા અને ઉપરાંત છે વીપી છે 240 વોલ્ટ તમને દીધો છે, રકમમાં દઈ દીધો છે 240 વોલ્ટ પ્રાઇમરી વોલ્ટેજ. બરાબર છે. શોધવાનું તમને શું કીધું છે? એક તો સેકન્ડરીનો વોલ્ટેજ શોધો, પ્રાઇમરીનો કરંટ શોધો, મહત્તમ ફ્લક્સ શોધો અને ઈએમએફ પર ટર્ન શોધો. તો પેલા ડિયર ફ્રેન્ડ સેકન્ડરીનો કરંટ શોધીએ તો માય ડિયર ફ્રેન્ડ્સ તમને ખબર છે, બરાબર, સૂત્ર વીપી બરાબર વીએસ બરાબર એનપી અપોન એનએસ. આ તમને ટર્ન્સ રેશિયોનું બરાબર તમને ખબર હતું, ઇક્વેશન આ ઇક્વેશન. તમારે જોઈએ છીએ શું? પ્રાઇમરીનો વોલ્ટેજ દઈ દીધો છે, પ્રાઇમરીનો તમારે છે ટર્ન્સ દઈ દીધું છે, સેકન્ડરીના ટર્ન્સ દઈ દીધું, તમારે વીએસ છે જોઈએ છે. આના સૂત્રનો કરતા બનાવશું વીએસ ને. વીએસ ને સૂત્રનો કરતા બનાવવા માટે તમે શું કરશો? આને ઓલી બાજુ લઈ જશો, આ બાજુ. એટલે વીપી બરાબર એનપી અપોન એનએસ ઇન્ટુ વીએસ. તમારે જોઈએ છે વી ને સૂત્રનો કરતા, તો એનએસ ને તમે ઓલી બાજુ લઈ જશો એટલે કે વીપી ઇન્ટુ એનએસ અપોન એનપી બરાબર તમારું વીએસ છે થઈ ગયું. સૂત્રનો કરતા તમારે વીએસ ને બનાવવાનો. એક વસ્તુ સૂત્રનો કરતા બનાવતા તમને આવડે છે ને, બરાબર. શું કર્યું? આને સૂત્રનો કરતા બનાવો, વીએસ ને ઓલી બાજુ લઈ ગયો, એનએસ ને આ બાજુ લઈ ગયો, ગુણાકારમાં આવશે, એનપી આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. બરાબર. તો આ આપણે સૂત્રનો કરતા બનાવી લીધો. હવે આની અંદર શું કરવાનું કે ભાઈ વોલ્ટેજની કિંમત કેટલી છે? પ્રાઇમરી વોલ્ટેજની કિંમત કેટલી છે? તો 240 વોલ્ટ. ગુણાકારમાં સેકન્ડરી આટાની કિંમત કેટલી છે? તો કે 200. સેકન્ડરી આટા જો 200 છે. પ્રાઇમરી આટાની કિંમત કેટલી છે? તો કે ભાઈ 800 છે. તો સેકન્ડરી વોલ્ટેજ કેટલો થશે? બરાબર, આ 0 0 ઉડી ગયા, આ 0 0 ઉડી ગયા. 4 દુ 8 થશે એટલે 4 6 ચોક 24 થશે. એટલે કે વીએસ ની કિંમત કેટલી આવી ગઈ? 40 વોલ્ટ. કેટલી આવી ગઈ? 40 વોલ્ટ. બરાબર છે. ક્લિયર છે? દાખલો ક્લિયર છે? કઈ રીતના આપણે કર્યું, વીએસ ની કિંમત કઈ રીતના શોધી, એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. બરાબર છે. હવે નેક્સ્ટ ટાસ્ક છે કે આઈપી શોધો. આઈપી પ્રાઇમરી કરંટ શોધો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે ભાઈ એનપી બરા અપોન એનએસ બરાબર તમે લખી શકો છો આઈએસ ભાંગા આઈપી લખી શકો છો. આ ઇક્વેશન જોઈ ગયા હતા બધા આપણે, કાલે જ ઇક્વેશન જોઈ ગયા હતા. બરાબર, આપણે આઈએસ ભાંગા આઈપી લખતા હતા. બરાબર. તો હવે અહીંયા તમને ખબર છે મારી આઈએસ ની વેલ્યુ, મારે કેની વેલ્યુ જોઈએ છે? આઈપી ની કિંમત જોઈએ છે. જો કેની? આઈપી ની. મને સેકન્ડરી કરંટ તો દઈ દીધો છે 30. મને સેકન્ડરી કરંટ દઈ દીધો 30. મારે કરતા કેને બનાવવાનો છે? મારે આઈપી ને કરતા બનાવવાનો છે. આઈપી ને હું આ બાજુ લઈ જઈશ,
એટલે આઈપી આ બાજુ આવી જશે, આ તમારો ઓલી બાજુ ગુણાકારમાં વહી જશે એટલે એનએસ અપોન એનપી ઇન્ટુ આઈએસ. કઈ રીતના બનાવ્યો? આઈપી ને હું આ બાજુ લઈ ગયો, એનપી ને ઓલી બાજુ લઈ ગયો નીચે, એનએસ ને આ બાજુ લઈ ગયો ઉપર, એટલે એનએસ ઉપર આવ્યું, એનપી નીચે આવ્યું, આઈએસ તો એની જગ્યા ઉપર હતો જ. બરાબર. હવે આઈપી મારે જોઈએ છીએ તો એનએસ કેટલા છે મારી પાસે? સેકન્ડરી આટા 200 છે. બરાબર. પ્રાઇમરી આટા કેટલા છે મારી પાસે? 800 છે. ગુણાકારમાં મારી પાસે સેકન્ડરીનો કરંટ કેટલો છે? સેકન્ડરીનો કરંટ મને દઈ દીધો છે 30 એમ્પિયર. કેટલો છે? 30 એમ્પિયર. કેટલો દીધો છે? 30 એમ્પિયર. બરાબર છે. તો આઈપી બરાબર તમે શું લખી શકો? 0 0 કટ થઈ ગયા અને 4 દુ 8. બરાબર છે. 4 દુ 8, 6 ચોક 24, અને તમે 30 ને તમે 4 થી હલાવો, ભાગ 30 થી, 4 એકુ 4, 6 ચોક 24 ને 6.0 આવશે. બરાબર. પોઈન્ટ અને 0 આવશે. પછી તમે હકાવો, 4 એકુ 4, 4 એકુ 4, 2 0, 4 પંચા 20, 6.15 આવશે. કેટલો આવશે? 6.15 એમ્પિયર સેકન્ડરીનો કરંટ. 6.15 એમ્પિયર આવશે સેકન્ડરીનો કરંટ. એમ્પિયર આ સેકન્ડરીનો કરંટ છે આવ્યો. બરાબર છે. પ્રાઇમરીનો કરંટ કેટલો? પ્રાઇમરીનો કરંટ કેટલો છે? 6.15 એમ્પિયર. હવે માય ડિયર ફ્રેન્ડ, પ્રાઇમરીનો કરંટ 6.15 એમ્પિયર છે. સેકન્ડરીનો કરંટ હવે તમે જો આપણે લખીએ. જુઓ, વીએસ બરાબર તમારો કેટલો છે? વીએસ બરાબર 40 વોલ્ટ ને આઈએસ બરાબર કેટલો છે? આઈએસ બરાબર 30 એમ્પિયર. વીપી બરાબર કેટલો છે? વીપી બરાબર 40. વીપી બરાબર કેટલો છે? વીપી બરાબર 240. બરાબર. અને તમારી પાસે આઈપી બરાબર કેટલો છે? 6.15. આ ટ્રાન્સફોર્મરની વાત કરી, અહીંથી પ્રૂફ થઈ જાય છે ટ્રાન્સફોર્મરમાં કે જેટલો વોલ્ટેજ વધારે ને એટલો જ સામે કરંટ ઓછો. તમે જુઓ, અહીંયા વોલ્ટેજ ઓછો છે તો કરંટ વધારે છે. અહીંયા જો જેટલો વોલ્ટેજ વધારે એટલો જ કરંટ ઓછો. 6.15, 240 વોલ્ટેજ 6.15 જ એમ્પિયર છે. અહીંયા 40 વોલ્ટ 30 એમ્પિયર છે. તમે જુઓ, ખાલી તમે જુઓ તો ખરી. રેડી? આ વસ્તુ છે. બરોબર છે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ક્લિયર છે. બરાબર. હવે આપણે ઈએમએફ નું બીજું શું શોધવાનું છે? ઈએમએફ પર ટર્ન. ફાયમ ની કિંમત શોધવાની છે કે નહીં? આ ફાયમ ની કિંમત. ફાયમ ની કિંમત કઈ રીતના શોધશું આપણે? કોણ કહેશે? ફાયમ ની કિંમત કઈ રીતના શોધવી આપણે? કોણ કહેશે ફાયમ ની કિંમત? ચાલો, ફાયમ ની કિંમત હું તમને શોધતા શીખવાડું. કઈ રીતના શોધશું એ ફાયમ ની કિંમત. બરાબર. અહીંયા આપણે ફાયમ ની કિંમત છે શોધશું. ધ્યાનથી તમે લેક્ચરને જોજો. ઇક્વેશન કયું હતું ઈએમએફ વાળું? ઈએમએફ બરાબર કોઈ પણ પ્રાઇમરીનો ઈએમએફ કોઈ પણ ઈએમએફ લઈ શકો, પ્રાઇમરીનો કે સેકન્ડરીનો. પ્રાઇમરીનો ઈએમએફ લઈ લઈ તો પ્રાઇમરીના આટા બધા લેવાના. પ્રાઇમરીનો ઈએમએફ લ્યો તો પ્રાઇમરીનું બધું લેવાનું. જેમ કે શું હતું? ફોય નાની એટલે પ્રાઇમરીની નાની N1. બરાબર. પ્રાઇમરીની નાની N1. ફોય નાની, ભાઈ મોટો ભાઈ, અને આંટી આ બધા ભેગા થઈને મારી શું કરી નાખી? 4.4 કરી નાખી. 4.4 કરી નાખી. બરાબર છે સાહેબ. હવે આ ઇક્વેશનમાં તો કે ફાયમ તો દેખાતો જ નથી. મારે શું કરવું? આ ઇક્વેશનમાં કે ફાયમ તો દેખાતો જ નથી. કાલના ઇક્વેશનમાં તમે લખાયું હતું કે ફાયમ તો દેખાણો નહીં. તો હવે શું કરીએ સાહેબ? હવે બરાબર. તો એનું સોલ્યુશન છે માય ડિયર ફ્રેન્ડ્સ. તમને ખબર છે ફાયમ બરાબર તમને મેં લખાયું હતું. ફાયમ બરાબર જે બીએમ છે, બીએમ બરાબર તમે લખી શકો ફાયમ અપોન એ. લખી શકો કે ના લખી શકો? 110% લખી શકીએ માય ડિયર ફ્રેન્ડ્સ. 110% લખી શકીએ. 1 મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ. એક જ મિનિટ. તો બેઝિકલી માય ડિયર ફ્રેન્ડ્સ, વાત ક્યાં હતી કે ભાઈ આપણે છે શું ગોતવાનું છે? ફાયમ ગોતવાનું તમને કીધો છે. બરાબર. તો તમને તો અહીંયા છે આપણા ઇક્વેશનમાં તો ખાલી બીએમ જ દીધો છે. બરાબર. ફાયમ તો આપ્યો નથી. તો ફાયમ શોધવા માટે આપણને ખબર છે ફાયમ અહીંથી આપણે શોધશું. ફાયમ અહીંથી આપણે શોધી લેશી. બરાબર. ફાયમ બરાબર આપણે શું લખી શકશી? બીએમ ઇન્ટુ એ. આ બાજુ ગુણાકારમાં આવી જાય, આ બાજુ ગુણાકારમાં આવી જાય તો બીએમ ઇન્ટુ એ બરાબર ફાયમ લખશી. તો આનું ઇક્વેશન આપણું શું થઈ જશે? ઈ
પ્રાઇમરીનો ઈએમએફ બરાબર 4.4 એફ એનપી, આના બરાબર તમે ફાયમ લખી શકો, આ ફાયમ બરાબર. આ આપણું ઇક્વેશન છે થઈ ગયું. હવે આ ઇક્વેશનમાં તમારે છે ફાયમ શોધવો છે તો તમારે આ નીચે લઈ આવવું પડે બધી વસ્તુ. એટલે ઈએમએફ ઓફ પ્રાઇમરી બરાબર બરાબર 4.4 એફ એનપી બરાબર ફાયમ. બરાબર, આ ઇક્વેશન છે આપણું બની ગયું. આ ઇક્વેશનમાં તમારે સિમ્પલ છે આ બધી કિંમત છે પુટ કરી દેવાની છે. કઈ કઈ કિંમત પુટ કરશો? તો પ્રાઇમરીનો ઈએમએફ છે 240 વોલ્ટ. બરાબર, પ્રાઇમરીનો ઈએમએફ 240 વોલ્ટ દેખાય છે તમને કે નથી દેખાતું? તો ઉપર કરું, ઉપર કરીએ, ચાલો ઉપર કરીએ, ચાલો 1 મિનિટ ઉપર કરીએ. બરાબર છે. સો બેઝિકલી ડિયર ફ્રેન્ડ્સ, આ ઉપરનું હું ચેકી નાખું છું, કરંટ આપણને મળી ગયો એ. બરાબર છે. હવે જોવાનું શું છે, આપણે આની અંદર કિંમત પુટ કરીએ તો પેલા છે 240 ઉપર મૂકી દેશું પ્રાઇમરીનો ઈએમએફ. પછી 4.4 ગુણાકારમાં 4.4 ગુણાકારમાં તમારી ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ, ગુણાકારમાં પ્રાઇમરીના ટર્ન્સ કેટલા છે? પ્રાઇમરીના ટર્ન્સ જો 800 છે, 800 છે. તો આ તમને છે ફાયમની કિંમત છે મળી જશે. કેટલી ફાયમની કિંમત આવે એ. બરાબર, આ તમે શોધો કેટલી ફાયમની કિંમત આવે છે એ. બરાબર, 4.4 50 ગુણાકારમાં 800 કરો જોઈએ, કરો ડિયર ફ્રેન્ડ્સ, તમને ટાઈમ આપું છું, કરો કરો. 4.4 છે બરાબર, ગુણાકારમાં છે 50 છે અને ગુણાકારમાં કેટલા છે તમારા 800 છે, 800 છે. બરાબર, આની કિંમત કેટલી આવે છે કોણ કહેશે? બરાબર, 1000 જે આનો ગુણાકાર કરશો એટલે 240, આનો ગુણાકાર કરશો એ તમારું કેટલો આવશે? બરાબર 1776600. આ તમારો છે ગુણાકાર આવશે. બરાબર, આ બેનો તમે ભાગાકાર કરી નાખશો એટલે તમને ફાયમની કિંમત છે મળી જશે. 240 ભાગાકારમાં કરો બરાબર 177 600. 240 ગુણાકારમાં 170 ભાગાકારમાં તમે કરો 240 ભાગાકારમાં 177 200 કરો. 240 પછી ભાગાકાર કરવાનો છે બરાબર 177 અને 600. આનો તમે કરશો તમારો જવાબ આવશે 0.001351 વેબર. 0.001351 વેબર, કેમ કે ફ્લક્સનો એકમ વેબર હોય છે. આ ફાયમની કિંમત તમને મળી ગઈ. કેની કિંમત મળી ગઈ? ફાયમની કિંમત તમને મળી ગઈ 0.001351 વેબર. બરાબર, એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. મને લાગે છે અહીંયા બધી બધાને ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે, તો હું નેક્સ્ટમાં આગળ વધીશ. હવે નેક્સ્ટ બે એક્ઝામ્પલ હું તમને અહીંયા લખી દઉં છું. બરાબર, બે દાખલા. આ દાખલા મેં તમને એક દાખલો કરાવી દીધો, સેમ આ દાખલા આ જ ફ્લોમાં છે, જે ફ્લોમાં મેં તમને કીધો એ જ ફ્લોમાં દાખલા કરવાના છે. બે રકમ હું તમને લખી દઉં છું, એ તમે પ્રેક્ટિસ કરો જાતે. આ દાખલો જોઈને જાતે પ્રેક્ટિસ કરો તમે. બરાબર, પીડીએફ પણ અવેલેબલ હશે. બરાબર, પીડીએફ જોઈ શકો છો તમે. નોટબુકમાં કાઢો. એમાં એક એક્ઝામ્પલ હતો, છેલ્લું પૂછ્યું તો એમાં ઈએમએફ પર ટન. શું પૂછ્યું હતું? ઈએમએફ પર ટન પૂછ્યું હતું. પર ટન કેટલો ઈએમએફ આવશે? ઈએમએફ પર ટન શોધવા માટે તમે શું કરશો? એક તો ઈએમએફ કેટલો છે, વોલ્ટેજ કેટલો છે? 240 છે, 240 છે. 240 ભાંગા તમારે છે ટર્ન્સ કેટલા છે પ્રાઇમરીના? 800. આ કરી નાખશો એટલે ઈએમએફ પર ટન તમને મળી જશે. બરાબર, ઈએમએફ પર ટન શોધવા માટેનું ઇક્વેશન શું છે? તો કે ભાઈ વોલ્ટેજ અપોન ટન. આ વોલ્ટેજ અપોન ટન થી તમે ઈએમએફ પર ટન છે શોધી શકો છો. જેમ કે છે સેકન્ડરીનો ઈએમએફ ટન, તો સેકન્ડરીનો વોલ્ટેજ અપોન સેકન્ડરીના ટન, તો એનો સેકન્ડરીનો ઈએમએફ પર ટન તમને મળશે. બરાબર છે, ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ઓકે, બે એક્ઝામ્પલની રકમ તમને આપું છું, તમે કરો જાતે.